વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ ચિંતય. બોલો રાધા રમણ દેવની. સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ટીબી ગામને આંગણે આજથી 125 વર્ષ પૂર્ણ જે મંદિરનું નિર્માણ થયું એના રજત શતાબ્દી મહોત્સવનો એક દિવ્ય પાવન પ્રસંગ અને આ પ્રસંગે આયોજિત પંચદિનાત્મક આપણા સંપ્રદાયનું શિરમોડ શાસ્ત્ર એટલે શ્રીમદ સત્સંગી જીવન અને ગ્રંથરાજની કથા આપ સર્વ ભક્તોને જેઓ કહી રહ્યા છે એવા આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ દેશના મહાન વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી આજે આપણી સભામાં ખાસ ઉપસ્થિત, આજે ઘર સભાનો આપ સર્વે ભક્તોને લાભ આપવાના છે એવા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત, સદગુરુ સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, આપણા જૂનાગઢ મંદિરના મહંત સ્વામી પ્રેમ સ્વામી ઉપસ્થિત, વિદ્વાન સ્વામી શ્રી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી આદિ ઘણા સંતો છે. આપણા ઉના મંદિરથી પણ સંતો પધાર્યા છે. તો ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો અને ખાસ આ જે રજત શતાબ્દી મહોત્સવ આપણે બધા નિહાળી રહ્યા છીએ, આમાં ટીંબી ગામના જે વણિક ભક્તો વર્ષો પહેલાં મુંબઈ જઈને સ્થિર થયા છે, મોટાભાગે ઘાટકોપર વિસ્તારમાં વસે છે એવા તમામ ભાવિક સર્વે ભક્તો, મહેતા ભક્તો બધા, ખાસ મહોત્સવના યજમાન શ્રી બિહારીભાઈ મહેતા એમનો પરિવાર રહ્યો છે. એમના સો યજમાન તરીકે હમણાં જ એમણે બહુ સરસ મજાનું વક્તવ્ય આપ્યું. એક તો વાણિયા અને એમાં પાછું સ્વામિનારાયણ અને એમાં પાછું એનું નામ રાકેશ છે, એટલે એમાં કંઈ ઘટે નહીં પછી કંઈ. એટલે એ બધો પરિવાર, એમના ભાઈઓ મિલનભાઈ અને એનો એક ભાઈ પાછો અમેરિકા રહે છે વિપુલ મહેતા, ઉત્સાહથી ભરપૂર પરિવાર છે આ બધા. ત્યાં પણ મંદિર નિર્માણ કરી રહ્યા છે. ઘણા બધા ભક્તો એમાં સેવા આપી. હમણાં હું ગયો હતો ત્યારે અશ્વિનભાઈ, હર્ષદભાઈ તેમજ આ મંદિરને વિશે ખૂબ સારી સેવા જેમણે વર્ષોથી કરી એવા શ્રી અરુણભાઈ મહેતા આદિક સર્વે ભક્તો, ટીંબી અને આજુબાજુના ગામોથી પધારેલા ભક્તો, સર્વપ્રથમ આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ મહોત્સવમાં આવ્યા પછી જે આનંદ આવે છે ને, એ અમને એવું લાગે છે કે છેલ્લા 100-150 વર્ષથી તમારા વડીલોએ સત્સંગમાં જે સેવા કરી છે ને એના પ્રતાપે આવી રહ્યો છે. હમણાં અહીંયા જે પુસ્તિકા ટીમીના સત્સંગના ઇતિહાસની મારા હાથમાં આવી, મેં વાંચી, એના બધા પ્રસંગો વાંચ્યા. અદ્ભુત પ્રસંગો છે. આ ભગવાન સ્વામિનારાયણની એવડી મોટી કૃપા કહેવાય. આ બાબરિયાવાડ વિસ્તારના સત્સંગનું મુખ્ય કેન્દ્ર ગણાય. નાગેર વિસ્તાર પણ બાજુમાં. આ બધા વિસ્તારોની અંદર સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, એમની શિષ્ય પરંપરામાં સદગુરુ સ્વામી શ્રી બાલમુકુંદ સ્વામી, વૃજ્જાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, ગોપીનાથ સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, તેમજ અમારી સાથે વિસાવદરથી પધારેલા આનંદ સ્વામીના ગુરુ શ્રી ભગવતજીવનદાસજી સ્વામી, આ બધા સંતો અને હાલમાં પણ અહીંયા ઉના મંદિરમાં જે સંતો રહે છે, સિદ્ધમુનિ સ્વામી વગેરે, બહુ દાખલો કર્યો છે. અને એનું કારણ કે તમારા વડીલોએ એવી રીતે મહારાજને સેવ્યા છે, રાજી કર્યા છે. તો સદગુરુ ગુણાતીતાન સ્વામીની કૃપાનો આ પ્રદેશ છે. અને એમાં બાલમુકુંદ સ્વામી આથી વર્ષો પહેલાં મંદિર બનાવરાવ્યું, એના બધા ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, વાંચીએ છીએ. બહુ અંતરમાં ખુશી થાય છે. બાલમુકુંદ સ્વામી એમના જીવનમાં લગભગ 60 કરતાં વધારે મંદિરો કરાવ્યા હશે સ્વામી, કે નહીં? ટાંચા સાધનો, રૂપિયો નહીં, વ્યવસ્થાઓ નહીં, પણ અંદર એક હામ. આ કેવું છે ખબર છે? કોઈ ખજાનો ગોતવા નીકળ્યો હોય અને એને ખજાનો મળી જાય અને એ પછી બીજાને એ રસ્તે લઈ જાય, એના જેવું છે. જેને ભગવાનની ઓળખ થઈ ગઈ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી આ જ છે, સર્વ કારણના કારણ આ જ ભગવાન છે, આ જ ભગવાન પામવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, એવી જેની અંતરમાં હા પડી ગઈ હોય એવા મહાન મહાન સંતોએ કેમે કરીને હરિભક્તોને સત્સંગ કરાવ્યો, એમના ગામમાં મંદિરો બાંધ્યા. મંદિરો બાંધતી વખતે કદાચ વ્યવસ્થા ના હોય તો એવા સંતોએ એવા આશીર્વાદ આપ્યા છે કે તું ભગવાનના મંદિર માટે એટલું કરીશ તો જા તારી પાસે બાળક નથી તો ભગવાન તને બાળક આપશે. અને એવા સંતો જ્યારે કહે ને તેના વચનમાં ભગવાન શ્રી હરિ સ્વયં ભળે, કેમ કે અંતરથી ભગવાન શ્રી હરિને રાજી કરવા સારું સત્સંગમાં કરતા. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભાઈ જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ એવામાં ભગવાનને વરેલા જે સંતોનો હોય ને એનો પ્રતાપ ઓટોમેટિક એની અંદર આવી જતો હોય છે. પણ એમાં એક કન્ડિશન હોય છે. આપણે બધા કળિયુગના જીવ છીએ ને. હમણાં ભાનુભાઈએ બહુ સરસ કીધું, ભૂવો ધૂણે તો શું કરે,
નાળિયેર ઘર ભણી જ ફેંકે. દેવના કોઠારી હોય તો દેવની વાત કરે, આચાર્ય મહારાજ હોય તોય દેવની વાત કરે. તો કળિયુગને કારણે લોકો સ્વયં પોતાની વાત ગમે તેમ કરાવે. પણ એટલું યાદ રાખવાનું કે રાજાને પછી છે ને રાણીઓ બહુ હોય. એ માનીતી હોય ને તો એનું હાલે, એ અણમાનીતી દોઢ હોય ને તો ન હાલે પાછું. એમ ભગવાનને પડતા મૂકીને જે પોતાને મનાવવા પૂજાવાનો ક્રમ શરૂ કરે ને એનામાં કંઈ પ્રતાપ આવે નહીં, એ તો ખાલી લૌકિક ને મૌખિક વાત હોય. પણ અહીંયા જે સંતોએ કામ કર્યું છે ને એ અદ્ભુત છે, અદ્ભુત છે. તો આજે 125 વર્ષનો ઉત્સવ ઉજવાય છે. આપ સૌ ભક્તોએ બહુ ઉમંગ ઉત્સાહથી અહીંયા આ બધા વણિક પરિવારના ભક્તો ખાસ ઘાટકોપર મુંબઈથી કોઈ 10 દિવસ કોઈ 15 દિવસ થઈ અહીંયા આવીને રોકાણા છે. હૃદયમાં એક હામ છે કે અમારા દાદાઓએ, અમારા પિતાશ્રી, પરપિતાશ્રી, દાદા, પરદાદાઓએ આ સત્સંગની અંદર જે યોગદાન આપ્યું છે એને અમારે સંભાળવું છે. જેના જીવમાં પોતાના વતનને વિશે, પોતાના મા બાપને વિશે, પોતાના પૂર્વજોને વિશે આવો ભાવ હોય છે ને એ જ વાસ્તવમાં સાચા સત્સંગ કર્યાનું મુખ્ય પરિણામ છે. બાકી સત્સંગ તો બધા બહુ કરતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં રહેતા હોય છતાં પોતાના ટીંબી જેવા ગામના વતનની યાદ આવવી, એના માટે કંઈક કરવું, અને એના માટે ભવિષ્યમાં પણ હમણાં રાકેશભાઈ વાત કરી કે મંદિર સરસ મજાનું અમારે મોટું કરવું છે, વિશાળ કરવું છે. તો આ એક બહુ ઉત્તમ ભાવના છે. અમે બહુ હૃદયથી આ પ્રદેશના અધિષ્ઠાતા દેવ કહો, રાજાધિરાજ કહો એવા શ્રી રાધારમણ દેવના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ કે આ તો તમારા તાબાનું મંદિર છે, ગામનું મંદિર છે, અવશ્ય પણ એમની કૃપાથી મંદિર થાય. આપણે ત્યાં સિસ્ટમ છે, આપણે ત્યાં હરિમંદિરો જે ગામડે થાય ને એનો દસ્તાવેજ દેવનો થાય. હવે દેવનો દસ્તાવેજ કરાવવા પાછળનું મુખ્ય કારણ શું? જે સંપત્તિ તમે શ્રી કૃષ્ણાર્પણ કરી હોય ને એ સંપત્તિ નિર્ગુણ થાય છે. બાકી કળિયુગનો નિયમ છે, જેના હાથમાં એના મોઢામાં, જેની પાસે કબજો હોય બળવાન. તો ધનની અંદર જર જમીનમાં જ છે મોટા ભાગે કળિયુગ. આજકાલ એવું થઈ ગયું છે, પહેલાં વર્ષો પહેલાં છે ને હરિભક્તો પોતાનું ખેતર આપી દેતા 10મો ભાગ. આજે પાછા એની 5મી પેઢીવાળા છે ને શું કરે, જો દેવે બરોબર હાંચવું ન હોય ને તો એ પાછું વાળી લેતા હોય છે. એટલે કાળક્રમે શું થાય છે, કળિયુગના કારણે લોકો પોતાની સંસ્થાઓની જમીનના મંદિરો કરાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ હકીકતમાં જે હરિમંદિર કહેવાય છે ને, હરિમંદિરનો તો કાયદેસર 100% દસ્તાવેજ દેવનો જ હોવો જોઈએ. એ જ સંપત્તિ સચવાય છે. હમણાં ગાંગડા ગયા હતા, ત્યાં કોઈ વણિક હરિભગત હતા, મને કે આ અમારું મહાજનનું છે. મેં તો મહાજનનું છે બરોબર છે, પણ આ તમારે દેવને સુપ્રત કરવું જોઈએ. મને કે ના, દેવનું જ છે. અમારે એમ છે એટલું નહીં, એને કાયદેસર રીતે તમારે ચરિતાર્થ કરી બતાવવું પડે. હમણાં મેં લુવારી મોલી ગામમાં ગયા હતા, ત્યાં પણ મંદિર શ્રી રાધારમણ દેવના તાબાનું છે. નો ડાઉટ એ તો જે સંત મંદિર બાંધતા હોય સ્વાભાવિક છે, ગામના ભક્તોની સંત માટે પ્રેમ રહેવાનો જ છે. એ તો 2 ને 2 4 જેવી વાત છે. એમાં તો ન તો સંતે ક્યાંય કોઈ જાતનો અણવિશ્વાસ કે કોમ્પ્લેક્સ સેવાની જરૂર નથી, ન તો હરિભક્તે સેવાની જરૂર છે. હું આટલા વર્ષોથી સત્સંગમાં વિચરણ કરું છું. આજની તારીખમાં કાયદેસર રીતે વડતા લક્ષ્મી નારાયણ દેવ ગાદીના કસ્ટોડિયન ટ્રસ્ટી તરીકે મારું નામ નથી. એ તાળી હું કેમ પાડો છો? નથી. છતાં મારા શ્રદ્ધા અને વિશ્વાસમાં આટલી ઉણપ આવી નથી. કેમ કે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અમે કાયદેસર લક્ષ્મીનારાયણ દેવની ગાદી પર વિરાજમાન છીએ. અને કરતા કરતા શ્રીજી મહારાજ છે, તો સંતોએ તેવો વિચાર ના કરવો જોઈએ કે આ દેવનું હોય તારું કાલ અવારે દેવ લઈ લે. તો કોઈ દેવ લે નહીં. આ નિત્ય સ્વરૂપ સ્વામીએ ભાવનગરનું મંદિર, મહુવાનું મંદિર ઘણા બધા કરી રહ્યા છે. રાઈટ, વિશાળ મંદિરો કરી રહ્યા છે, દેવના અર્થે કરી રહ્યા છે. શું સ્વામી તમને કોઈ ચિંતા છે ખરી કે કોઈ ગોપીનાથજી ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડ અમારી પાસેથી લઈ લે છે? જો એવું થાય ને સ્વામી, તેથી સૌથી પહેલાં આડા અમે ઊભા રહીશું. એટલે એવો કોઈ કોમ્પ્લેક્સ રાખવાની જરૂર છે નહીં. સરદારનું જોડાણ કર્યું છે. એટલે કુલ મળીને સાચી મજા આ છે. એક નાનો માણસ હોય ને એને આનાથી બહુ આનંદ થતો હોય છે. બાકી હવે મંડપ મેં નાખ્યો હોય ને મેં મારી બધી શક્તિ વાપરી હોય તો તમારે તો આવીને વાહ જ કરવાની હોય છે, કાંઈ ક્રોસ તો કરવાનું હોતું નથી. પણ વાલા ભક્તો, મૂળ વાત આ છે. તો આ પ્રદેશના મંદિરો બધા દેવના છે. પૂર્વે આપણા વડીલો, કમસે કમ આપણને આપણા વડીલોની ખુમારી હોય. આમાં બધા જે પ્રસંગો મેં વાંચ્યા એ મોટાભાગે શૂરવીરપણાના છે. શૂરવીરપણાના છે, નૈતિકતાના પ્રસંગો છે. આમાં એક પ્રસંગ બહુ સરસ છે મોહનભાઈ શેઠનો, કે સ્વામીએ કવર આપ્યું હતું, 200 રૂપિયાનું કવર તિજોરીના છેલ્લા ખાનામાં રહી ગયું હતું ને સમહાવ એમને એવું થયું કે આ નથી. અને પછી જ્યારે અહેસાસ થયો ત્યારે જે અંતરથી ઝરણું ફૂટ્યું છે. તો આ બધી નૈતિકતાના પ્રસંગો છે. આપણે યાદ તો એને અવશ્ય કરીએ છીએ, તો સાથોસાથ એવું પણ વિચાર કરવો પડે કે એ પ્રમાણે આપણે વર્તવું પણ પડે. આપણે જો શૂરવીરતાની વાત કરતા હોઈએ ને તો આપણા મંદિરો દેવ દસ્તાવેજના, દેવ તાબાના હોવા જોઈએ. હવે આ આપણે જામી ગયા હોઈએ
અને આપણી પાસે સંત મંડળ એ મોટું હોય, કારણ કે અમે તો બધાને દીક્ષા આપીએ જ છીએ. તો હવે સંત મંડળ મોટું થઈ ગયું, ચારે બાજુ મંદિરો કરીને એ મંદિરો પાછા આપણે પ્રાઇવેટ આપણી સંસ્થાના નામે કરીએ ને, તમે કરો ખરા, તમને કોઈ કહેવાનું નહીં મોઢે, કેમ કે ડેમોક્રેસી છે. પણ અંતરની અંદર રહેલો જે જીવાત્મા ભગવાન રહ્યો છે ને, એને સંભાળીને તમે છે ને વર્ષોની પરંપરા હોય ને એને જાળવજો, મહેરબાની કરીને જાળવજો. હું તો પ્રાઇવેટ મંદિરોમાં જઈને આરતી કરી આવું છું, પણ એટલું યાદ રાખજો કે જે દેવનું મંદિર હોય ને એની તોલે આ સંસારમાં એક વાત પણ આવશે નહીં. તો મૂળ વાત આ છે. તો ભાઈ તમે મંદિર કરો, રાકેશભાઈ તમે લોકો તો દેવ સાથેનું જોડાણવાળું કરજો, ભાઈ લોલમ લોલ નહીં કરતા, પાછું એમાં પોલમ પોલ હાલે નહીં, સમજ્યા? ભગવાનને પ્રસન્ન કરવાના બહુ સાધનો શાસ્ત્રમાં કયા છે, રાઈટ? શ્રીજી મહારાજ કેમ અતિશય દ્રઢતા જોવે, એમાં કોઈ પોલમ પોલ ન જોવે. તો વાલા ભક્તજનો, આજે બહુ આનંદ થયો. 125 વર્ષનો ઉત્સવ, ઘણી ખાટી મીઠી યાદો અહીંયા રજૂ થઈ. શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી એક બહુ વિદ્વાન, એક સુપેર સંપ્રદાયને ઝાડનારા સંત છે, વિવેકી પણ બહુ છે. અત્યારે સનાતન ધર્મને વિશે આખા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મત છે એ મતને વાસ્તવિક રીતે જો કોઈ રજૂ કર્યો હોય ને પાછલા 2-3 દાયકામાં, હું જોઈ રહ્યો છું એ પ્રમાણે, તો એ આપણા શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી. એમનું નિર્માનીપણું મેં તો બધા બહુ જોયા છે, નાના મોટા સંતો, સદગુરુ બી જોયા છે અને ડબલ સદગુરુ બી જોયા છે. રાત્રે જે રીતે તમે સ્વામી કાલે કાકીડી મોલી ગામમાં આવ્યા ને મને મળવા માટે, એવી આશા હું બધા માટે ના રાખી શકું. એ તો અમારા શાસ્ત્રીજીને અમારી યારે હેત છે, પ્રેમ છે, માટે અમને પણ એમના માટે ડબલ હેત છે. તેવા વિદ્વાન શાસ્ત્રી આપણી પાસે હોવા એ પણ સંપ્રદાયનું મોટું ગૌરવ કહેવાય. અને વિનમ્રતાના ભાવથી પાછું લગભગ આપણા હિન્દુ સનાતન ધર્મના તમામ મોટા ધર્માચાર્યોથી લઈ તમામ સંસ્થાનના લોકો એમને માનતા હોય છે. હમણાં રામ જન્મભૂમિનો પ્રસંગ ગયો, આપણે બધા જાણીએ છીએ શ્રી રામભદ્રાચાર્યજીને. શ્રી રામભદ્રાચાર્યજીએ પોતાની કથામાં એવું કહ્યું, ઓ માધવપ્રિય તો હમારે મિત્ર હૈ. એ બાબા રામદેવ હોય કે શ્રી હોય, કોઈ પણ, તો શ્રીજી મહારાજ એવું કહેતા કે વિદ્વાન હોય ને, જે જ્ઞાની ભક્ત હોય જીતેન્દ્રિય છે, જે વિદ્વાન હોય ને એના વતે જ થઈને સંપ્રદાયના મૂળ વાતની ઉપર પ્રકાશ પડતો હોય છે. તો વિદ્વાન સંત બહુ આવશ્યક હોય, પણ વિદ્વાન સંતની સાથોસાથ એનામાં એક વિવેક નામનો ગુણ પણ હોવો જોઈએ. એ પછી એટલા બધા વિદ્વાન થઈ જાય, ઘણા વિદ્વાનો મેં એવા જોયા છે, એ પછી પોતે ચાળે ચડી જતા હોય છે, અખ્તરડાયા થતા હોય છે. અખ્તરડાયા થવું નહીં, બહુ છેલ્લે સુધી માપમાં રહેવું. શાસ્ત્રીજી આપણને કદાચ ઈશ્વર ગમે એટલી ઊંચાઈ અપાવે, પણ આપણે તો એક સ્વામિનારાયણ સંપ્રદાયના વિનમ્ર સેવક અને સંત તરીકે કાર્ય કરીએ ને, એમાં ભગવાનનો રાજીપો છે. તો બહુ ખુશીની વાત છે. શાસ્ત્રીજીના કારણે આપણે આજે ગૌરવતાભેર ગમે તેવી પરિસ્થિતિઓ હોય એ આપણે આપણી વાત રજૂ કરી શકશું. સાથોસાથ આજે નિત્ય સ્વરૂપ સ્વામી આવ્યા છે, એમની ઘર સભા છે. સ્વામી પણ કન્સિસ્ટન્ટલી નિત્ય, એમનું નામ જ નિત્ય છે, નિત્ય પ્રત્યે એવરીડે રાત્રે 9 વાગે ઘર સભા કરે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મૂળભૂત મત છે ને પ્રવર્તાવી રહ્યા છે. આમાં હું પ્રવર્તન બહુ જરૂરી છે. શાસ્ત્રીજી આપણે પ્લેનમાં બેઠતા હોઈએ ત્યારે કાયમ કે પટ્ટો બાંધો, નામકરણ, ઓક્સિજન પડે, કોઈ દી નીકળ્યું તો નથી. આપણે એમ કહીએ અમે તો કાયમ બેસીએ છીએ, હું કામ બોલો છો? પણ એ રૂલ છે ભાઈ, એ બાય ડિફોલ્ટ એ રૂલ છે. એમ વારે વારે આપણે પ્રવર્તાવવું પડશે. કેમ કે શ્રીજી મહારાજ એવું કહેતા હરિસત્યમ સાગરમાં કે કોઈ 100 વર્ષ સુધી સત્સંગ કરે અને એક દાડો પણ ન કરે ને, તો અનાદિ અજ્ઞાન એટલું પાવરફુલ છે કે એનું આવરણ કર્યા વગર ન રહે. માટે સત્સંગની અંદર નિત્ય સત્સંગ કરવો, નિત્ય પ્રત્યે કરવો, નિત્ય સ્વરૂપ સ્વામી જેવા સંતો પાસેથી કરવો એ બહુ જરૂરી બાબત છે. તો એ છે. અમારા બાલસ્વામી બેઠા છે. બાલસ્વામી સાથે તો ગાદી પર બેઠા પહેલાના જે મારા અનુભવો, એમાં ખાટા માઠા બધા જ અનુભવો છે. મેં તો બહુ એક્સરસાઇઝ કરેલી છે સ્વામીજી. અહીંયા ઉનાઈ આવેલો હતો હું. શાસ્ત્રી માધવદાસજી ખરા ને આપણા સત્સંગ મહાસભાના સેક્રેટરી, શાસ્ત્રીજી પાસે બી આવ્યો, ઘણી બધી જગ્યાએ ગયો. પણ જ્યારે હું મેમનગર અમે બાલુસ્વામી પાસે મળ્યા અને બાલુસ્વામીનો જે ભાવ અમે ભળ્યો ને, તે દિવસની ઘડી આજની તારીખમાં અમને સદગુરુ બાલસ્વામી માટે અપાર હેત અને અપાર માન છે. એવું બોલ્યા કે આપણે મહારાજશ્રીને સાંભળવાના છે. નોર્મલી મારું 10 થી 12, 15 મિનિટનું મેક્સિમમ હોય છે, કારણ કે હું એટલું અનુભવથી શીખ્યો છું. 10 મિનિટ પછી લોકો છે ને મોબાઈલ જોવા માંડતા હોય છે, આજુબાજુમાં વાતો કરવા માંડતા હોય છે, કારણ કે આપણી પકડ રહેતી નથી. આપણે મોટા વક્તા તો છીએ નહીં, એટલે આપણો 10 મિનિટનો કાર્યક્રમ હોય છે. એના મસ્ત આચાર્ય મારા છે ને આશીર્વચન આપે ને, આશીર્વચન છે ને એ પંચામૃત જેવું હોય, એ ખાલી થોડુંક જ લેવાનું હોય. તો બાલસ્વામી છે, આપણા કોઠારી સ્વામી પ્રેમ સ્વામી આવ્યા છે, બહુ બધા ઉત્સાહી છે. હાલમાં જુનાગઢ ટેમ્પલ બોર્ડ બહુ સારું કામ કરી રહ્યું છે. હરિઓમ સ્વામી છે, ગઢપુરના બહુ એક સારા વિદ્વાન સંત છે, આપણી સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા છે.
આનંદ સ્વામી અમારી સાથે આવ્યા છે, વિસાવદર ગુરુકુળથી, આપણા ઉના મંદિરથી રામ સ્વામી આવ્યા છે. બધા સિમ્પલ ભગવાનનું ભજન કરનારા ને કરાવનારા સંતો અહીંયા છે. સામે બધા સંતો બેઠા છે. તો વાલા ભક્તજનો, ખૂબ આનંદ છે. આપ સૌ ખૂબ લાભ લેજો. અંતમાં જેણે જેણે આ 125 વર્ષના ઉત્સવમાં ભાગ લીધો છે, સહભાગી થયા છે, બધા જ આશીર્વાદના અધિકારી થયા છે. સૌની પર ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપા રહો, શ્રી રાધારમણ દેવની પૂર્ણ કૃપા રહો. અને આ વર્ષ આપણું વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું દ્વિશતાબ્દી વર્ષ છે. આપણે બધા એવો સંકલ્પ કરીએ, એવો પ્રચાર અને પ્રસાર વાસ્તવમાં કરીએ કે જ્યારે રામ જન્મભૂમિની પ્રતિષ્ઠાનો અવસર આવ્યો ને, તો એક સ્વયંભૂ વાતાવરણ ક્રિએટ થયું હતું. લોકોએ પોતાના ઘરે ઘરે જય શ્રી રામના નારા, એની ઝંડી લગાડી, રંગોળીઓ કરી, સરસ મજાના દીવાઓથી ભગવાન રામચંદ્રજીને આવકાર્યા. એ જે થયું છે ને, સ્વયંભૂ થયું છે. એ કાંઈ સરકારે કોઈ મેન્ડેટ નહોતો બહાર પાડ્યો, કોઈ એવું કે ભાઈ આ કરવાનું છે. તો સ્વયંભૂ કેમ થયું? કેમ કે આપણા અંતરને વિશે પ્રભુ શ્રી રામ રહ્યા છે. એમ આપણું વડતાલ આપણું છે. વડતાલ આપણા સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. વડતાલ સંપ્રદાયનું કેન્દ્ર છે. વડતાલ આપણું છે ને હું વડતાલનો છું. એવા ભાવ સાથે જ્યારે આપણે બધા સાથે મળી લાગી જશું ને, સંતો, હરિભક્તો, અમે સાંખ્યોગી બાઈઓ હોય, કર્મયોગી ભાઈ બધા એક જ લક્ષ્ય સાથે, પછી ઓલા જેવું નહીં પાછું ભૂવો ધોણે તો નારિયેળ ઘર ભેણું. એ મહારાજ બેઠા હોય ત્યારે લક્ષ્મીનારાયણ દેવની જય બોલવાની, પછી જય સ્વામિનારાયણ અંદર બીજું હાલતું હોય. એ બધું પાછું સારું નહીં. એ બધું મારા દેખ્યામાં હોય છે. હસતા હસતા હું કઈ પણ દઉં છું. શાસ્ત્રીજી, એટલી ભગવાનની કૃપા છે કે જે લોકો વર્ષોથી પોતાને પ્રસ્થાપિત કેવડાવતા હતા ને, એ લોકો જે બાબતો નથી કહી શકતા અથવા તો કહી શકતા નહોતા, એ અમે હળવેકથી કહીએ છીએ. લોકો સાંભળી લે છે, ગમે કે ન ગમે પછીની વસ્તુ છે. પણ એનું એક કારણ એ કે અમે શાસ્ત્રીજી બહુ હૃદયથી બધાના પ્રસંગોને સાચવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. તો સ્વામિનારાયણ ભગવાનની કૃપા આપ સર્વ પર. આટલું બહુ થઈ ગયું આજના દિવસમાં. આમાંથી 10% રાખશો તો મને એમ લાગે હું સફળ. તો શ્રીજી મહારાજની સંપૂર્ણ કૃપા આપ સર્વ પર રહો એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.